હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો સવારના 6 વાગ્યા છે અને અહીંયા ટિફિન ઓલમોસ્ટ રેડી છે. બતાવો, ઉત્તપમ બનાવ્યા છે. નહીં ઉત્તપમ નહીં, ગપગોટા, ગપગોટા વોટ એવર કંઈ કહેવાય, મને બહુ પાકી ખબર નથી. પણ આજે ટિફિન પેક થાય છે છોકરાઓનું. વોટર બોટલ, લંચ બોક્સ. હજી નથી ઉઠો? ચાલ ચાલ પૃથુ, ચલો દીવા, ચલો દીકુ, દીવુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેર કટિંગમાં પૃથુ કેવો લાગે છે એ કહેજો બધા. તું છે ને હેર કટિંગ કરાવી આવે ને વધારે ડાયો લાગવા માંડ્યો. માખી ઉડે છે, બોલો. તી તો ઉડે, હમણાં ઉડી જશે. જો આજે છે ને અમારે મારા હાથનો પગનો ચપ્પલ. હા, આજે અમારે ભંગાર કાઢવાનો છે. ભંગાર કેમ મમ્મી? આ બધો સામાન મેં કીધું એમ ભાવના બેનનો છે. આ બધું ખાલી ખાલી હશે ને એ બધું જવા દેવાનું છે. એક ઉપર કાર પડી છે ને, પૃથુની કાર અને આ બાઈક, એ બેનો વહીવટ કરવો પડે એમ છે. દુકાનવાળો રાખી લેતો હોય ને કાપી દેવાય. દુકાનવાળો તો ન રાખે, સેકન્ડ હેન્ડ વાળું કોઈ હોય તો ગોતવું પડે. ये इतना भंगार देने का है, भंगार विवेक. ભંગાર. જો અમે છે ને હજી તો ફ્રી નથી થયા ને ત્યાં અમારા બેનનો ફોન આવી ગયો. અને બેન શું કહો છો તમે? અમારું સ્વાગત કરજો, અમારી માટે કેરીનો રસ ભરીને રાખજો. આ બેન જો બેન આવ્યા નથી કે કામ મોકલી દીધું અમને. હો અને હું પણ લક્ષાબુ લઈને જ આવીશ, એટલે હું પણ ભાવબેનની જેમ બ્યુટીફુલ. બ્યુટીફુલ, સાચી વાત. ને ભાવબેનને તો પરેશ કુમારનો પાવર જ ચડ્યો હતો એટલે ઈ ગોરા થઈ ગયા હતા. તમને અલ્પેશ કુમારનો ચડવો પડે ને. ચડશે તારે જેમ કેરી ભરીને રાખવાની. અમે ભાવબેન કીધું તને 5 મિનિટથી વધારે તારી જોડે ન બેસાય. નહીં તારી જોડે બેસીને થાકી જઈએ. અહીં હું હાવ એવી છું. અમાર બે નણંદો કેમ મને આમ કે, પછી અમારા બધા વ્યુઅર્સ ને એમ થાય હાચી નાવી બોરિંગ હશે. આવું પછી હું ત્યાં બેસતું એટલે તાર પતલું થાવું છે ને મૂળ, અમે તને પતલી કરી દેશું. અમે ભલે ન થાય પણ તું પતલી થઈ જાય. આ બે બેનો ભલે 100 કિલો હોય, મને 50 કિલો કરી દેશે. તો અને 45 ની કરી દઈએ બસ. અમારે જો તમારે કેરી ભરવાનું કામ હમણાં ચાલુ જ કરવાનું છે. અમે આવીને ખાશું. તમે છે ને સ્વાગતમાં અમારે ખાલી વાટકા લાવજો ને, રસ ભરી રસના વાટકા, ઈ વાત સાચી. કેમ યુનિક સ્વાગત, આવું કોઈએ નહીં ન કરે ન કરે. પાક્કું પાક્કું. અમે તમારે કેરી જો કાલ થોડીક ભરી, આજે હમણાં થોડીક ભરી દેશું. એટલે તમે આવે એટલે ખાધા જ કરો કેરી. બોલો બીજું શું ચાલે? જો અમારી કેરીનું કામ ચાલે છે. ખૂટતી જ નથી, ખૂટતી જ નથી, ખૂટતી જ નથી કેટલી. અને છે ને અમે એમ કહેતા હતા ને કે એકતા દીદી માટે ભરવી, એકતા દીદી માટે ભરવી. તમારા જેઠાણીનો કાલ ફોન આવ્યો, રાજકોટવાળા જેઠાણી છે ને એનો. એ કે અમારે આવવું છે કેરી ખાવા, રસ પીવા. મતલબ એ કે તમે એકતા બેનના નામે ભર્યા કરો તો અમારે કેમ આવવું? એ કે તો શારદા ભાભી જો તમને ખાસ કહું છું, હો આજે ભરીશ ને એમાં કોથળી ઉપર તમારું નામ લખી દઉં. હા, એટલે મારા જેઠાણી મને કહે મારે નામની ભરવી જ પડે જ નહીં, કે તમે એકતા બેનના નામની ભરો તો અમારે આવીને કેમ ખાવી? એટલે આ શારદા ભાભી નામની આજે ભરું છું. અને નમ્રતા ભાભી. અને તમારે આવીને ખાવાની છે એ કેરી હું કોઈ જ નહીં ખાવા દઉં, તમારે રેજ ખાવાની છે. બે ભાભીને. હા એવું છે. કેમ કે એણે મને કાલ ફોન કરીને કીધું કે તું એકતા બેનના નામની કેરી ભરી, કે તો અમારે કેમ ખાવી આવીને? એમ આજ તો તમારા નામની જ ભરવું. કેમ મમ્મી? હવે બીજા જે જેઠાણી બાકી રહેશે ને એનો ફોન આવશે, એટલે મારા નામની જ ન ભરી, એટલે બધી કોથળી ઉપર એક એક જેઠાણી નામ લખવાનું છે.
પાંચ જેઠાણી છે ને પાંચેયના નામ લખી નાખ્યા. હા એટલે કોઈને એમ થાય ને નિકિતાએ મારા નામની કેરી નો ભરી એમ જો કેરીનું કામ ચાલુ છે. બધો ભરાઈ ગયો. હજી કાલે થોડોક ભરવાનો થશે. અહીંયા થોડું ખીરું હતું તો થોડાક ઉત્તપમ નહીં અપમ બનાવી નાખ્યા છે. અહીંયા રોટલો બને છે અને મમ્મી વિડીયો આવી ગઈ. વિડીયો જોતા જોતા કપડાં ઘડી કરે છે. અહીંયા અમારું રોટલાનું કામ ચાલે છે. પછી છોકરા આવે ને એટલે જમી લેવાય. અને અચ્છા કાંઈ નહીં, મમ્મી અહીંયા કપડાં ઘડી કરતા જાય, વિડીયો ચાલુ છે. અને છોકરા આવે ને એટલે પછી ત્યાં હવે મારો રોટલો થોડોક એક બાજુનો બાકી છે ને ચડવાનો, પછી હું નાહી આવું. હજી એક નાનો બાકી છે, ત્યાં છોકરા આવી જશે કેમ કે 1:45 થઈ ગયો છે. હજી રસમાં બહુ મોડું થઈ ગયું. અહીંયા થોડોક લોટ પડ્યો છે, આ વાળો રોટલો થાય છે. ચલો મળીએ છોકરા આવે ને ત્યારે. જો તે કેમ પાછું આ ફ્રોક પહેર્યું? કાલે તો પહેર્યું તું. મેં બપોરે કીધું તું એમ, હમણાં છોકરા સ્કૂલેથી આવે ને તો મળાવું, પણ સ્કૂલેથી આવ્યા ને તો બે ભૂખ્યા થયા હતા ને એટલે ખાઈ પીને પછી સૂઈ જ ગયા, તો રહી ગયું. જો અત્યારે 6 વાગ્યા છે અને હું જો કિચનમાં આવી ગઈ છું, રસોઈ બનાવું છું. દીવા ક્યાં દીકુ? હે બોટલ ભરી દો. હા ભરી. દીવા સભામાં જાય છે ને તો પહેલાં એને બોટલ ભરી દઉં. હા દીકુ બોલો ને. श्री जो है हम तेम भागती थी हैं वंडी उठपता उठपता दो बेटे बने उन्हें स्वरा तो પછી અમારો વાક આવ્યો. હા તો વંડી નો કુદાઈ દીકુ. ઈ ત્યાં દિવાલ કૂદતા કૂદતા ક્યારેક પડી ગયા. ભાગી ગયો. ના ના નો એવું ન કરાય. હું ને પડી જવાય. જોઈ બાકી છે જો. મારું એક ચપ્પલ લઈને ભાગી ગઈ તો એન પાછળ ગઈ ને તો મારો જો મારું શાક બને છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે. કથુભાઈ રમવા ગયા, દીવાબેન સભામાં ગયા, હું ને મમ્મી જ કે બેઠા. મમ્મી એની પુસ્તક વાંચે છે અને મેં કીધું રોટલી કરવી છે, મેં થોડીક વાર પવન ખાઈ આવું પછી રોટલી કરું. અને કંઈક કોયલ બોલે છે સંભળાતી હોય તો. ને જો આ બોરસલીમાં રોજ એટલે રોજ સાંજે 7 વાગે ને એટલે ચકલીઓ આવી જાય. સંભળાતું જ હશે ચકલીનું ચીચી. હા લગભગ 50-60 ચકલી આવતી હશે મમ્મી. હા પછી આવી ગઈ. પછી સ્વામિનારાયણ
ચકલી આવી જાય 5-10 મિનિટ બહુ ચીચી ચીચી કરે અને પછી સૂઈ જતી હશે એટલે શાંત પડી જાય. 6 વાગ્યામાં પાછું પછી સવારે પછી વહેલી કલબલ કલબલ કરવા માંડે. હા, અને વિવેકે કીધું હું નીકળી જ ગયો છું તો એ આવે જ છે. હમણાં અમે રોટલી કરીને જમી જ લઈએ છીએ, બેઠા પવન ખાઈ લઈએ થોડીક વાર, કેમ કે હમણાં રોટલીમાં પછી ગરમી થશે. શાકનો ગેસ ચાલુ જ લે, જોતી આવું. જો અમે લોકો જમવા બેસી ગયા. ચાલો પનીર ખાવા. વિવેક, બધા એમ કહે છે કે વિવેકભાઈ તો બહુ રોમેન્ટિક છે. તે તો કે અને હાથમાં ફોન લઈ લો તો. હાચું કીધું ને. એ તમારી સાઈડ કોઈએ જોઈ ન હોય ને. શું કે મમ્મી? શું કરે મોઢામાં મમ્મી મોઢામાં બાઈટ હતું એટલે. હાલો બધા પાપડ ખાવા. પાપડ. પાપડ પહેલવાન તો પાપડ જ ખા. હા, જમી લીધું બધા, હવે જો સફાઈ કામ ચાલુ થાય. અને હા, તમને બધાને થેન્ક યુ, બહુ બધું થેન્ક યુ, કેમ કે તમે બહુ જલ્દી અમારા 2K થઈ ગયા. એટલું લાગતું નહોતું જલ્દી થઈ જશે કેમ. અને આજે છે ને નવા ઘણા સબસ્ક્રાઇબર જોડાણા છે અને ઘણા બધાએ આજ મને કમેન્ટ કરી કે મેં પહેલી વાર તમારો બ્લોગ જોયો છે, અમને તમારા ઘરમાં બધા બહુ ગમ્યા એમ. તો તમને બધાને થેન્ક યુ. કેમ કે ઘણા લોકોને આજે જેણે પહેલી વાર જોયો છે ને એ લોકોએ આજે ઘણાએ મને કમેન્ટ કરી કે આજે અમે પહેલી વાર તમારો બ્લોગ જોયો છે એમ. બસ આમને આમ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને અમે નવા વિડીયોઝ બનાવી મૂકતા રહેશું. કેમ? હા. સાથ આપતા રહીજો. બોલો. જો આજે અમે જમી લીધું, ફ્રી થઈને હવે છે ને અમારા મમ્મીને ઘરે જવા નીકળી ગયા. કેમ? લાઈવ આવું છે ને આજે એટલે. નીચે લાલ છે ને ઉપર ગુલાબી હું એ જ રાખી. કહું છું, નીચે ઓલી છે. હે? ऐसे खोल के दीजिए ना भैया तो पता चले. ऐसा आता है बहना है, हमें खोलवा नहीं पड़ेगा. अगर खोल दूंगा आपको कहते हैं इसमें काला ही आएगा. જો અમે નીકળ્યા ને તો અમને છે ને અહીંયા મોટા વરાછાનું જે ફ્રૂટ માર્કેટ છે ને એમાંથી ચેરી બહુ ગમી ગઈ તો ચેરી લઈ લીધી. હવે ઘરે જઈએ. કેમ? ચાકી ખાવામાં તો સારી છે. હા હા ટિફિનમાં દેજો. હા, ઓકે. ફ્રૂટ ટિફિનમાં ચેરી.
હવે ઘરે જઈને આંધળી બાજી ઘરે રમવાની. જઈને મળીએ. હા, ઉપર ઉપર તો સારી હતી, અંદર જઈને આંધળેબાજી જ છે કેવી નીકળે. પછી હારી કેતો તો હા, એ બિચારો કહેતો હતો એટલે સારી જોઈ. ઘરે પહોંચી ગયા. હા શું કરો છો રસોડામાં ત્યારે? ચેરી હમ. જો અમને આજે લાઈવ સેશનમાં બહુ મજા આવી હો. આ ચેરી લીધી. સારી છે, વાંધો નથી. હવે થેન્ક યુ ફોર ઓલ ધ સપોર્ટ. તો હવે આ વિડિયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. એન્ડ થેન્ક યુ ફોર 2K. જો મેં બફ વળ્યો ને તો ફાટી ગયું. ઓકે. બાય બાય. બાય બાય.